નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિભાગ સી ની અંદર પ્રકરણ 7 છે એનો પાઠ 2 જોવાના છીએ. પાર્ટ 1 આપણે જોઈ ગયા છે. જો તમે પાર્ટ 1 ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈને પાર્ટ 1 તમે ત્યાંથી જોઈ શકો છો. તો ચાલો આપણે દાખલા નંબર 6 થી શરૂ કરીએ. બરાબર. તો જો તમને શું કીધું છે કે બિંદુઓ -2, 1 અને 4, 5 ને જોડતા રેખાખંડનું વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? અને વિભાજન બિંદુના યામ પણ આપણને શોધવાના છે. તો આપણે શું ધારશું? જો મિત્રો યાદ રાખજો કે જ્યારે વાય અક્ષની વાત કરેલી હોય અને એક્સ અક્ષ અથવા વાય અક્ષની વાત કરેલી હોય અને ગુણોત્તરમાં તમને કીધું હોય ત્યારે હંમેશા k/1 વાળું સૂત્ર આવશે. બરાબર. તો આપણે ધારશો કે ધારો કે k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. બરાબર. માટે વિભાજન બિંદુના યામ બરાબર સૂત્ર શું આવશે? વિભાજન બિંદુના યામ સૂત્ર છે કે પી ઓફ એક્સ વાય સૂત્ર શું આવશે? કે x2 પ્લસ x1 ના છેદમાં k+1. એ શું આવશે? કે y2 પ્લસ y1 ના છેદમાં k+1. બરાબર મિત્રો. હવે આપણે આની કિંમત મૂકીએ કે પી ઓફ એક્સ છે બરાબર કે ની કિંમત કે જ છે. x2 ની કિંમત કેટલી છે મિત્રો આપણી પાસે? તો x2 ની કિંમત છે આપણી પાસે 4 છે. શું છે? 4 વત્તા x1 ની કિંમત કેટલી છે? -2 છે. એ શું આવશે? k+1. બરાબર મિત્રો. હવે જો કે ની કિંમત શું છે આપણી પાસે? કે જ છે શોધવું બરાબર. તો આપણે યામ તો શોધવાના છે કે ગુણોત્તર વિભાજન કરે છે. y2 ની કિંમત કેટલી આપેલી છે? 5 આપેલી છે. જ્યારે y1 ની કિંમત કેટલી આપેલી છે? 1 આપેલી. તમે જોઈ લો. જો આ y2 છે, આ y1 છે, આ x1 છે, આ y2 છે. બરાબર. તો એ શું આવશે? x વત્તા 1. બરાબર. હવે મિત્રો તમારે y અક્ષ ઉપર બિંદુ શોધવાનું છે. બરાબર. તો y અક્ષ પર x યામ શું હોય? x યામ 0 હોય. બરાબર. તો શું કરશો? હવે યામ સરખાવતા એટલે કે આના બરાબર શું હશે? આ x યામ બરાબર શું હશે? 0 હશે. એટલે કે 0 હશે તો આ શું આવશે? 4k -2 ના છેદમાં k+1 બરાબર શું આવશે? 0. કેમ કે આપણે યામ સરખાવ્યા છે. બરાબર. કેમ કે y અક્ષ ઉપર x યામ શું હોય? 0 હોય. આ k+1 છે આખે આખો પદ છે ગુણાકારમાં જે સામે ચડી જાય તો શું થઈ જશે? ભાગાકારમાંથી સામે ચડી જાય શું થાય? ગુણાકારમાં વયું જશે. એટલે 0 આડે આખું પદ ગુણાકાર થશે એટલે શું આવશે? 0 જ આવશે. એટલે 4k -2 બરાબર શું આવશે? 0 આવશે. આ -2 છે ઓલી સાઈડ જાય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર. એટલે કે 4k બરાબર શું આવશે? 2 આવશે. આ 4 છે કે હારે ગુણાકારમાં સામે છે શું થશે? ભાગાકારમાં વહી જશે. એટલે k ની કિંમત તમને શું મળી? 1/2/4 મળશે. 2 દુ 4 એટલે શું આવશે? k ની કિંમત તમને 1/3 મળી. આમ k ની કિંમત તમને 1/3 મળે છે. બરાબર. હવે તમારે શું કરવાનું છે મિત્રો? આ તમને મળ્યું કે ગુણોત્તર વિભાજન કરે છે. હવે તમારે યામ પણ શોધવાના એટલે બિંદુના યામ પણ તમારે શોધવાના. તો મિત્રો આ છે બરાબર. આની અંદર જે તમને કે દેખાય છે આપણે શું મૂકશું? 1/3 મૂકશું અને પછી આની અંદર આપણે x અને યામ મળી જશે. બરાબર. નેક્સ્ટ પેજમાં આપણે આ દાખલો કરીએ. બરાબર. અહીંયા આપણને કે ની કિંમત કેટલી આપેલી છે? 1/3 મળેલી છે. બરાબર. એટલે અહીંયા લખશું 4 કૌંસમાં શું આવશે? 1/3 -2 છેદમાં શું મળશે? કે 1/3 વત્તા 1. અહીંયા 5 કે ની જગ્યાએ શું મૂકશું? તો 1/3 વત્તા 1 ના છેદમાં 1/3 વત્તા 1. બરાબર. તો જો છેલ્લું તો 2 દુ 4 2 એકુ 2 એટલે શું મળશે? 2 -2 ના છેદમાં શું મળશે? 3/3. બરાબર. 2 એકુ 2 2 ને 1 3 ના છેદમાં 2. અહીંયા 5/3 વત્તા 1 ના છેદમાં શું આવશે? 3/3. બરાબર. આ 2 માંથી 2 એટલે આખે આખું પદ તમને શું મળી જશે? 0 મળી જશે. બરાબર. અહીંયા જો 2 એકુ 2 2 ને 5 કેટલા થશે? 7 થશે. 7 ના છેદમાં 2. અહીંયા શું હશે? નીચે 3 ના છેદમાં 2. આ છેદ ઉડી ગયા. વધ્યું શું? 7 ના છેદમાં 3. 0 શું મળ્યું? 7 ના છેદમાં 3. તો મિત્રો આ શું હતું? તમારા વિભાજન બિંદુના યામ હતા. બરાબર. આમ k/1 બરાબર તમને શું મળ્યું? 1/3 1 મળે છે. જ્યારે p ઓફ x y ની તમને કિંમત કેટલી મળેલી છે?
તો કે 0.7/3 જે તમારા વિભાજન બિંદુના યામ છે. બરાબર મિત્રો, દાખલો તમને સમજાણો છે. જો તમે દાખલો ન સમજાણો હોય તો તમે વિડીયો રિવાઇઝ કરીને તમે દાખલો જોઈ શકો છો. ચાલો હવે દાખલા નંબર 7 તરફ આગળ વધીએ. તો આપણે કે જેમ વન અહીંયા શું આવ્યું હતું, 1/2 આવ્યું હતું. બરાબર, તો આને આપણે એમ પણ કરી શકાય કે આ અડધો છે, એટલે કે આ કિંમત કેવી છે, બમણી છે. તો તમે એમ પણ લખી શકો છો કે 1/2. બરાબર, હવે આપણે જોઈએ દાખલા નંબર 7. બરાબર, સાતમા દાખલા તમને શું કીધું છે કે બિંદુ -4, 6 એ બિંદુઓ એ -6, 10 અને 3, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર મિત્રો, તો હવે જુઓ કે આ ધારો કે આપણે લઈ લઈએ, ધારો કે આ -4, 6 છે. પી લઈ લઈએ. બરાબર, પી આપણે લઈએ. એ M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માં વિભાજન કરે છે. બરાબર, અહીંયા તમારે જો એ આમ તમને શું આપેલા છે, -6 અને 10 આપેલા છે. બરાબર, બી આમ તમને શું આપેલા છે, આના બાબત તમે લખવું તો એમ લખી શકો કે x1 y1. બી આમ તમને શું આપેલા છે, 3 અને -8. એ શું આપેલા છે, x2 અને y2. તો જે વિભાજન સૂત્ર છે એ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. બરાબર, જો તો વિભાજનના સૂત્ર મુજબ, વિભાજનના સૂત્ર મુજબ શું આવશે, તો p ઓફ xy બરાબર m1 x2 પ્લસ m2 y1 છેદમાં શું આવશે, m1 પ્લસ m2, અહીંયા x1 આવશે, x1 my2 પ્લસ m1y2 પ્લસ m2y1 છેદમાં શું આવશે, m1 પ્લસ m2. બરાબર, હવે જુઓ અહીંના યામ આપણે શું આપેલા છે કે -4 અને 6 આપેલા છે. અહીંયા m1 ની કિંમત શોધવાની છે આપણી પાસે. બરાબર, x2 ની કિંમત કેટલી આપેલી છે, તો 3 આપેલી છે. 3 વત્તા m2 ની કિંમત કેટલી આપેલી, m2 ની તો શોધવાની છે કિંમત, આપણે ગુણોત્તર શોધવાનો છે. x1 ની કિંમત કેટલી આપેલી છે, તો -6 આપેલી છે. છેદમાં શું છે, m1 પ્લસ m2. બરાબર, અહીંયા m1 ની કિંમત શોધવાની છે. y2 કેટલા આપેલા છે, તો y2 ની કિંમત આપેલી છે -8 વત્તા m2 xy1 ની કિંમત 10 છેદમાં શું આપેલા છે, m1 પ્લસ m2. બરાબર મિત્રો, તો હવે શું કરશો, આપણે છે આનો સાદુરૂપ આપીએ. તો જો -4, 6, તો શું આવશે, અહીંયા 3m1 માઇનસ 6m2 છેદમાં m1 પ્લસ m2. અહીંયા -8m1 પ્લસ 10m2 છેદમાં શું આવશે, m1 પ્લસ m2. બરાબર, હવે મિત્રો તમે ગમે તે યામ સરખાવીને તમે દાખલાનું ગુણોત્તર લઈ શકો છો. આપણે એક યામ લઈ લઈએ. બરાબર, આપણે એક યામ સરખાવીએ, એક યામ સરખાવતા, એક યામ સરખાવતા. તો જો આ આપણું એક યામ છે, અહીંયા એનો આપણે આ યામ સાથે સરખાવવાનો છે. બરાબર, તો આપણે શું લખશું અહીંયા કે 3m1 માઇનસ 6m2 ના છેદમાં m1 પ્લસ m2. બરાબર, શું આવશે, -4 છે. આખે આખો પદ છે એ ભાગાકાર, મને સામે છે જે શું થશે, ગુણાકાર મળી જશે. એટલે શું આવશે, 3m1 માઇનસ 6m2 બરાબર -4 કૌંસમાં m1 વત્તા m2. બરાબર, ગુણાકાર કરશું, 3m1 માઇનસ 6m2 બરાબર શું હશે, -4m1 પ્લસ, સોરી -4m2. આ માઇનસ અંદર જશે તો માઇનસ થઈ જશે. બરાબર, એટલા માટે હવે જુઓ આ -4m1 છે, આ સાઈડ આવે કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. આ -6m છે, આ સાઈડ જશે કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. બરાબર, તો જુઓ અહીંયા 3m1 પ્લસ 4m2 m1 સોરી. બરાબર, અહીંયા પછી શું થયું કે 6m પ્લસ થઈ જશે, 6m2 માઇનસ 4m2. એટલે શું થઈ ગયું, 7m1 થઈ ગયા. બરાબર, અહીંયા શું થાય, 6 માંથી 4 જાય તો 2m2. આ 7m1 વાળા ગુણાકારમાં છે, સામે છે શું થશે, ભાગાકાર વહી જશે.
આ m2 છે આ પદાર્થ ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો શું થશે, ભાગાકારમાં જશે, શું આવશે 2/7. આમ તમારું m1 જેમ m2 તમને શું મળે છે, તો 2/7 મળે છે, જે શું છે તમારો જવાબ છે. બરાબર મિત્રો, દાખલો સમજાણો હશે. જો દાખલો તમને ન સમજાણો તો તમે વિડીયો ફરી એક વખત જોઈ શકો છો અને વિડીયો સમજી શકો છો. બરાબર. હવે આપણે 8મા દાખલા તરફ આપણે આગળ વધીએ. બિંદુઓ 4-1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. બરાબર. સમજી લો મિત્રો, આ તમારી છે ને એક રેખા છે. આ તમારો અહીંયા આપણે એ લઈ લઈએ, અહીંયા 4 અને -1 છે. થોડીક અહીંયા રેખા લંબાઈ લો. અહીંયા તમારે શું લઈ લો, બી લઈ લો. શું આપેલું છે, -2 અને -3 આપેલા છે. અહીંયા આવી બે અહીંયા લઈ લઈએ આપણે. અહીંયા P1 છે, અહીંયા આપણે Q છે. તે શું કરે છે, રેખાના 3 ભાગ કરે છે. એક ભાગ થઈ ગયો, આ બીજો ભાગ થઈ ગયો અને આ ત્રીજો ભાગ થઈ ગયો. બરાબર. અહીંયા P of XY છે, અહીંયા શું આવશે, Q of XY. એટલે 3 સરખા ભાગ છે અને કહેવા એમ માંગે છે. બરાબર. તો આપણે લઈ લઈશું 1, 2 અને 3. બરાબર. ધારો કે PXY અને QXY એ 4-1 અને B -2 -3 ત્રિભાગ કરતા બિંદુઓ છે. બરાબર મિત્રો. તો જો હવે શું કરશું આપણે, હવે જો તમે જોશો આ બિંદુ P લઈ લઈએ. બરાબર. બિંદુ P લઈ લઈએ તો કે ધારો કે P of XY એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ P ભાગ છે, P ભાગ, આ બાજુ કેટલા ભાગ છે, એક ભાગ છે, આ બાજુ કેટલા ભાગ છે, બે ભાગ છે. એટલે P છે એ તરફથી કેટલા ભાગમાં ગુણોત્તરમાં કરશે, તો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે. માટે P નું આપણે ગુણોત્તર વિભાજન સૂત્ર મૂકશું. P of XY બરાબર શું આવશે સૂત્ર, m1 m2 સોરી m1 x2 પ્લસ m2 x1 છેદમાં શું આવશે, m1 પ્લસ m2. એ સૂત્ર શું આવશે, m1 y2 પ્લસ m2 y1 છેદમાં શું આવશે, m1 પ્લસ m2. બરાબર. હવે m1 ની કિંમત શું છે, આ તમારો m1 છે, આ શું છે તમારો m2 છે. એટલે m1 ની કિંમત કેટલી છે, 1 છે. x2 ની કિંમત કેટલી છે, તો x2 ની કિંમત છે આપણી પાસે -2 વત્તા m2 ની કિંમત તમારી પાસે કેટલી છે, તો કે m2 ની કિંમત તમારી પાસે છે 2 અને x1 ની કિંમત કેટલી છે, તો 4 છેદમાં શું આવશે, 1 વત્તા 2. બરાબર. m1 ની કિંમત કેટલી છે, 1 છે. y2 ની કિંમત કેટલી છે, તો -3 છે વત્તા m2 ની કિંમત કેટલી છે, 2 છે. y1 ની કિંમત કેટલી છે, -1 છેદમાં શું આવશે, 1 વત્તા 2. બરાબર. હવે જુઓ 2 એકુ 2 એટલે -2, 4 દુ 8 પ્લસ 8 છેદમાં 3, -3 -2 એકુ 2 એટલે માઇનસ છેદમાં શું આવશે, 3. તો જો 6 -2 માંથી 8 જાય તો કેવા વધશે, +6 વધશે. 6 ના છેદમાં 3, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5 ના છેદમાં 3. આ 3 દુ 6 એટલે શું આવશે, 2 અને -5 3. આ તમને શું મળ્યા, P of XY મળ્યા. આ એક બિંદુ તમને મળ્યું છે. બરાબર. આવું તમારે બીજું બિંદુ પણ તમારે શોધવાનું છે. હવે જો આ P છે P, હવે તમે જોશો કે આ Q છે Q એ શું છે, કે P અને B ની મધ્ય બિંદુ આવેલું બિંદુ છે. એટલે તમે મધ્ય બિંદુ સૂત્ર યુઝ કરીને તમે કિંમત મેળવી શકો છો, અથવા તમે જે આ રીત કરી છે એ રીતનો તમે ઉપયોગ કરીને દાખલો કરી શકો છો. આપણે આ જ રીતનો દાખલાનો ઉપયોગ કરીએ. બરાબર. તેથી તમને એક જ દાખલા બે રીતનો ઉપયોગ ન કરવો પડે. બરાબર. હવે જો હવે Q of XY એ A અને B નું 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. હવે જો અહીંયા આ Q છે Q એ તરફથી શું છે, આ બે ભાગ છે અને પછી એક ભાગ છે. એટલે 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. અહીં લખી નાખજો કે ઉપર એ તરફથી. બરાબર. હવે આપણે દાખલો છે ને આગળના પેજ ઉપર જોઈએ. બરાબર.
હવે શું કરશું આપણે વિભાજન સૂત્ર મૂકશું કે ક્યુ ઓફ એક્સ વાય બરાબર શું આવશે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 + m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં શું આવશે m1 + m2. બરાબર મિત્રો. તો જો m1 ની કિંમત શું છે તો કે m1 ની કિંમત છે તમારી પાસે આ વખતે 2 છે, x2 ની કિંમત કેટલી છે તો -2 છે, વત્તા એ કિંમત 1 છે, અહીંયા x2 ની કિંમત કેટલી છે 4 છે, શું આવશે છેદમાં 2 + 1. m1 ની કિંમત 2 છે, y2 ની કિંમત કેટલી છે તો -3 છે, વત્તા 1, y1 ની કિંમત -1 છેદમાં શું આવશે 2 + 1. હવે જો 2 દુ 4, વત્તા એકુ 4 ના છેદમાં 3, 3 દુ -6, 2 એકુ 1 એકુ 1 -1 ના છેદમાં 3, ઓછા 4 વત્તા 4 એટલે શું આવશે 0, 0 ના છેદમાં 3, એ શું આવશે -7 ના છેદમાં 3. તો અહીંયા શું આવશે 0, જે અહીંયા તમને શું કિંમત મળશે -7 ના છેદમાં 3. આ શું છે ક્યુ ઓફ એક્સ વાય છે. બરાબર. આમ પી ઓફ એક્સ વાય તમને શું મળ્યું હતું? પી ઓફ એક્સ વાય ની કિંમત તમને મળી હતી 2 અને -5/3 અને ક્યુ ઓફ એક્સ વાય બરાબર તમને શું મળે છે તો કે 0 અને -7 ના છેદમાં 3 મળે છે. એ રેખાખંડ ત્રિભાગ કરતા બિંદુઓ છે. ત્રિભાગ કરતા બિંદુઓ છે. બરાબર મિત્રો. જો મિત્રો તમને દાખલો સમજાવવાનો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. એક્સ અક્ષ બિંદુઓ એ 1 -5 અને b -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. બરાબર. આપણે તમને સમજાવી દઉં કે જો આ આપણું એક રેખાખંડ છે AB. બરાબર. એ અને આ એ છે જે તમારી કિંમત આપેલી છે 1 અને -5 છે. આ બી આમ છે. બરાબર. જે -4 અને 5 આપેલું છે. અહીંયા કોઈક પી બિંદુ છે, એક્સ અક્ષનું પી બિંદુ છે. મિત્રો એક્સ અક્ષ પર હંમેશા વાયામ કેવું હોય? 0 હોય. બરાબર. આ બિંદુ કયું બિંદુ છે શોધવાનું છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ તમારે શોધવાનું છે. બરાબર. તો ધારો કે કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. માટે સૂત્ર શું હશે કે પી ઓફ એક્સ વાય, સૂત્ર મૂકશું આપણે કે x2 + x1 છેદમાં k + 1, કે y2 + y1 છેદમાં શું આવશે k + 1. બરાબર. હવે જુઓ આમાં તમારે તો એક અંશમાં શું છે વાયામ શું છે શૂન્ય છે, કેમ કે એક્સ અક્ષ પર હંમેશા વાયામ શું હોય? શૂન્ય હોય છે. બરાબર. કિંમત મૂકીએ કે x2 ની કિંમત તમારી પાસે કેટલી છે તો કે x2 ની કિંમત છે તમારી પાસે -4 છે, વત્તા x1 ની કિંમત કેટલી છે 1 છે, છેદમાં k + 1. બરાબર. હવે જો અહીંયા y2 ની કિંમત કેટલી છે તો 5 છે. શું છે? 5, વત્તા y1 ની કિંમત -5 આપેલી છે, છેદમાં શું આવશે k + 1. સાદુરૂપ આપીએ આપણે તો p ઓફ x0 શું આવશે -4k + 1 ના છેદમાં શું આવશે k + 1. એ શું હશે 5k - 5 છેદમાં શું આવશે k + 1. બરાબર મિત્રો. તો હવે મિત્રો આપણે શું કરશું? આપણે છે ને એનું વાયામ સરખાવશું. કેમ વાયામ સરખાવશું? કેમ કે વાયામ ઉપરના બિંદુ મેળવવું હોય તો આપણે એકદમ સહેલું પડશે. બરાબર. તો અહીં લખાય કે વાયામ સરખાવતા તો શું આવશે 5k - 5 ના છેદમાં શું છે k + 1 બરાબર. આ વાયામ અહીંયા શૂન્ય છે. આખે આખું પદ છે ભાગાકાર સામે સાથે શું થશે ગુણાકારમાં હશે, એટલે કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર 0 જ મળવાનો છે. એટલે શું આવશે અહીંયા 5k - 5 = 0. આ -5 છે ઓલી સાથે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે.
કે હારે 5 ગુણાકારમાં સામેની સાઈડ તો ભાગાકારમાં જશે 5 ના છેદમાં 5 આવશે એટલે કે ની કિંમત શું આવી 5 1 5 આ શું તમને કિંમત મળી કે ની કિંમત મળી છે બરાબર. હવે આ કે ની કિંમત છે આ તમને ખબર પડી ગઈ આમ આ છે કે જેમ 1 એટલે શું છે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન હવે મિત્રો તમારે વિભાજન બિંદુના યામ પણ તમારે શોધવાના છે. હવે તમારે કે ની કિંમત મળી છે એ કેની અંદર મૂકવાની તમારે આની અંદર તમારે કિંમત મૂકવાની એટલે તમને વિભાજન બિંદુની યામ પણ તમને મળી જશે બરાબર. જોવો કે ની કિંમત કેટલી મૂકવાની છે 1 મૂકવાની છે એટલે શું હશે -4 ત્યાં 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા 1 જ્યાં તમારે કે દેખાય ત્યાં શું મૂકી દેવાનું 1 મૂકી દેવાનું -5 એટલે શું હશે કે 1 વત્તા બરાબર એટલે 4 એકુ 4 વત્તા 1 ના છેદમાં 2 5 એકુ 5 ના છેદ 5 -5 ના છેદમાં 2 બરાબર. તો અહીં જો 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 વધે મોટા પદની નિશાની એ 5 માંથી 5 એટલે જવાબ શું હશે 0. આમ વિભાજન કરતા બિંદુ કયા છે 3 અને 0 મળે છે બરાબર. આમ વિભાજન બિંદુ -3 ના છેદમાં 2 0 મળે છે બરાબર મિત્રો. જો તમે વિડીયો સમજાણો તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મિત્રો દાખલા નંબર 10 તરફ આગળ વધીએ અને મિત્રો તમને હજી એક વખત કહી દઉં કે તમે પ્લીઝ વિડીયો આપણા ચેનલને 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. જો તમે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દેશો તો તમારા પરીક્ષા પહેલા છે હું 5 વિજ્ઞાનના અને 5 ગણિતના પ્રશ્ન મોડેલ ક્વેશ્ચન પેપર લઈને હું આવીશ બરાબર. એટલા માટે પ્લીઝ 1000 સબસ્ક્રાઈબર સુધી તમે વિડીયોને પહોંચાડી દો ચેનલને પહોંચાડી દો. હવે દાખલા નંબર 10 જોઈએ. જો એ અને બી અનુક્રમે -2 -2 2 અને -4 હોય તો એપી બરાબર 3/7 AB થાય અને બિંદુ પી રેખાખંડ AB ઉપર આવેલું છે બરાબર. તો બિંદુ પી ના યામ પણ તમારે શોધવાના છે. જો મિત્રો અહીંયા બિંદુ એ છે આપણી પાસે આ બિંદુ બી છે આ એ છે આ બિંદુ બી છે. એ ના યામ તમને શું કીધા છે તો કે -2 અને -2 કીધા. બી ના યામ તમને શું કીધા છે કે 2 અને -4 કીધા છે. અહીંયા એક પી બિંદુ આવેલું શું આવેલું છે પી બિંદુ આવેલું છે. આપણે પી બિંદુ યામ સૂત્ર યામ આપણે મૂકી દઈએ અહીંયા x અને y બરાબર. અહીંયા તમને શું આપેલું છે કે એ પી બરાબર તમને શું આપેલું છે કે 3/7 AB આપેલા છે બરાબર. હવે જો આ 7 છે 7 એ કેમાં છે અત્યારે ભાગાકારમાં સામે સાથે શું થશે ગુણાકારમાં આવી જશે એટલે 7AP બરાબર શું આવશે તો કે 3AB મળશે. હા મિત્રો AB છે AB એને હું એમ લખી શકું કે આપણે જો એમ લખી શકીએ કે 7AP બરાબર 3 AB ની જગ્યાએ શું મૂકશું તો કે AP વત્તા PB બરાબર. કેમ કે AB છે AP વત્તા PB નો સરવાળો છે એટલા માટે આપણે મૂક્યું છે બરાબર. તો ગુણાકાર કરીએ શું આવશે 7AP બરાબર 3AP વત્તા 3PB. આ 3AP છે આ સાઈડ આવી થઈ જશે માઇનસ થઈ જશે એટલે કે 7AP માઇનસ 3AP બરાબર શું આવશે 3PB. 7 માંથી 3 જતી શું વધે મિત્રો તો કે 4 વધશે તો 4AP બરાબર શું હશે 3PB. આ 4 છે આખા પદરે ગુણાકારમાં સામે સાથે શું થશે ભાગાકારમાં વહી જશે બરાબર. સામે સાથે શું થશે ભાગાકારમાં વહી જશે. આ પીબી છે ગુણાકારમાં સામે છે તો ભાગાકારમાં વહી જશે. આમ એપી અને પીબી શું તમને ગુણોત્તર શું મળશે એપી અને પીબી નો તમને ગુણોત્તર શું મળે છે 3/4 મળે છે બરાબર મિત્રો. હવે તમારે કેની કિંમત શોધવાની છે કે x p of x y ની કિંમત શોધવાની છે તો આપણે વિભાજન સૂત્ર મૂકશું કે વિભાજનના સૂત્ર મુજબ અહીંયા તમારે શું છે એટલે કે આમાં તમારે સમજવાનું કે m1/m2 તમને શું આપેલા છે 3/4 આપેલા છે બરાબર. હવે વિભાજન સૂત્ર મૂકશું કે p of xy બરાબર m1 પ્લસ m1x2 પ્લસ m2x1 છેદમાં શું આવશે m1 પ્લસ m2. હવે m1y2 પ્લસ m2y1 છેદમાં શું આવશે m1 પ્લસ m2. આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ બરાબર. તો જો m1 ની કિંમત કેટલી છે 3 છે. x2 ની કિંમત કેટલી છે મિત્રો આપણી પાસે x2 છે 4 2 છે કેટલા છે અહીંયા x2 2 છે તો 2 મૂકશું વત્તા m1 ની કિંમત કેટલી છે m2 ની કિંમત કેટલી છે 4 છે જ્યારે x1 ની કિંમત કેટલી છે આપણી પાસે -2 છે બરાબર -2
છેદમાં શું આવશે m1 પ્લસ m2 3 વત્તા 2 m1 ની કિંમત કેટલી છે મિત્ર 3 છે y2 ની કિંમત કેટલી છે -4 છે પ્લસ m2 ની કિંમત 4 છે ત્યારે y1 ની કિંમત કેટલી કીધી છે -2 છે છેદમાં 3 વત્તા 2 પાછળ આપણે આનો સાદુરૂપ આપીએ 3 દુ 6 ઓછા 4 દુ 8 કેમ કે વત્તી વચ્ચે શું થશે ઓછા થશે બરાબર એ 4 તેરી 12 અહીંયા ઓછા ઓછા 12 આવશે તો વત્તી વચ્ચે ઓછા 4 દુ 8 એટલે ઓછા 8 આવશે બરાબર હવે આપણે પાછળ જોઈએ તો આ સાદુરૂપ વાપરવાથી મળે છે બરાબર આ 6 માંથી 8 છે તો કેટલા વધે -2 વધે -2 ના છેદમાં 5 માઇનસ માઇનસ પ્લસ એટલે -20 ના છેદમાં શું આવશે 5 આવશે આ 5 ચોક કેટલા થાય તો 20 થાય એટલે -2 ના છેદમાં 5 5 ચોક 24 -4 આ શું થઈ ગયું મિત્રો તો તમારા પી ઓફ એક્સ વાય છે તમારા પી બિંદુના તમારે અહીંયા મળી ગયા છે બરાબર મિત્રો અહીંયા આપણે વિભાગ સી ના દાખલા પૂરા થઈ જાય છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો બરાબર જેથી આપણે 1000 સબસ્ક્રાઇબર સુધી જલ્દીમાં જલ્દી પહોંચી શકાય હવે આપણે મળીએ પેપરની અંદર બરાબર આપણે વિભાગ બી વિભાગ સી વિભાગ ડી ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે તમામ વિડીયોની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો મળીએ હવે આવતા લેક્ચરમાં જય હિન્દ